મળ ચિંતા વિઘન વિનાશની જન કમળાસની સકત મળવીશ રે હથી હંસ વાહિની માતા દુર્ગા તું અમને દેહુ સુમન માં કુળદેવી કષ્ટ કાપજો જન માડી પ્રેમાણી કરજો વાર માડીઓની ઉપર એક છે હે મને આપ તણો આધાર તો એકે મન ઉચાટ તમે રાખો નહીં માનવ હૃદય હે એવી વચની સઘળી વાટ યા તો સવડી કરશે સાંભળો પણ દશરથ નો દરબાર યનજણી દર પણ આશા કરે પણ દશરથ નો દરબાર અનજની દર પણ આશા કરે એવો ભાયુ વીણ ભેકાર તો કળવું ભરતને કાગડા ચમર બંધી ના ચણેલ કોગદી પાયેથી જવડા પડે એ પણ 90 વર્ષે નડે હે એ તો બાપની ખોટું બાલિયા એ જેવા 90 વર્ષે જોને નડે હે જાવી બાપની ખોટું બાલિયા આ ભાઈઓ વીણ વેકાર કડમો ભરતને કાગડા એવા કાનામાં ગોવિંદમામાં એમના બાતુશ્રી અને પ્રભાતભાઈના પિતાશ્રી 90 વર્ષે નડે બાપની ખોટું બાલિયા એવા પૂર્વ ધારાસભ્ય સરગસ કાળુમામા ચાવડાની પ્રથમ આ પુણ્યતિથિ એ નિમિત્તે રાજકીય આગેવાનો મહાનુભાવો સાંસદશ્રીઓ અને બડો વર્ગ અહીં જ્યારે ઉપસ્થિત છે ખાલી તિથિ શબ્દ નથી લખ્યો પુણ્યતિથિ આજની તિથિ છે એ પુણ્ય તિથિ છે કારણ કે ગત આત્માની પાછળ આપણે એમ કંઈક મેરા વાહે મરાતું નથી 100%ની વાત છે મેરા વાહે મરાતું નથી પણ કંઈક કરાય તો છે કંઈક કરાય તો છે ગાયોને નીણ ચકલાવને ચણ બેનું દીકરીઓ ભાણેજડા બાવા સાધુ બ્રાહ્મણ અને આ બધાને જે કંઈ અપાય એનું જે કંઈ પુણ્ય ભેળું થાય એ ગત આત્માને ખાતે જમા કરી એટલે આને પુણ્ય તિથિ કહેવામાં આવે આજની આ પુણ્ય કમાવાની તિથિ ચાવડા પરિવારને આંગણે એક આત્માની પાછળ આપણે મળ્યા છે. મૃત્યુ એ સનાતન સત્ય છે, બધા જાણે છે.
ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર કહે છે કે હે અર્જુન, જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય ચ તસ્માત પરિહાર્યાર્થે નાનું શોચંતી પંડિતા. જે પંડિત છે, જે વિદ્વાન છે, આમાં દુઃખ કરતો નથી. કારણ કે અસ્મિન્યથા દેહે કૌમારમ યૌનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મુહ્યતી. જેમ બચપણ આવે એમ જુવાની આવે, એમ ગટપણ આવે અને એમ મૃત્યુ આવે. એમાં ધીર થયેલો માણસ દુઃખ કરતો નથી. અશોચ્યાન્વ શોચસ્તમ પ્રજ્ઞાવાદાંત ભાષસે ગતાસુન ગતાસુન નાનું શોચંતી પંડિતા. ગયેલાનો અને ન ગયેલાનો પંડિતો શોક કરતા નથી. ઘણું બધું ભગવાન કૃષ્ણ બોલ્યા છે. સંસ્કૃતની ઊંડી ભાષામાં આપણે ન જઈએ, પણ મને આનંદ એ વાતનો છે કે મારો પ્રિય ગ્રંથ સંસ્કૃત છેલ્લા 15-17 વર્ષથી હું સ્ટેજ ઉપર કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ, હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. પછી દ્વારકાધીશે મારી પ્રાર્થના સાંભળી કે સરકારે સાંભળી, જેણે સાંભળી એણે, પણ 6ઠા ધોરણથી 12મા ધોરણથી ગીતાને દાખલ કર્યા, એનો મને આનંદ છે. આ સ્ટેજ છે એ અમારે એક વ્યાસપીઠ છે, ને વ્યાસપીઠમાંથી જ બોલાતું હોય 5 વર્ષે 10 વર્ષે પણ સિદ્ધ થાય, એનો આ પુરાવો છે. એવા સ્વર્ગસ્થ કાળુમામા, જો કે એમને હયાતી વખતે ઘણા કાર્યક્રમોની અંદર અમે મળ્યા છીએ, પણ કોરોના કાળ હતો ત્યારે પ્રભાતભાઈના મોઢા સુધી આવવાનું નહીં, ગોવિંદ મામાના મોઢા સુધી આવવાનું નહીં. આજે આવવાનું મળ્યું છે. માયાભાઈ છે, લખણામાં એ ગુણપતિ વંદના કરી. મારા ભાગમાં જે કંઈ સમય આવ્યો છે એમાં મારે તમારી સમક્ષ જે 2 વાતો કરવી છે. એક શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ આપવી છે. ત્યારે ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુના શબ્દોથી હું શરૂઆત કરું છું. પિંગળસિંહ બાપુ લખે છે, करने की कर से डर पग धर से पाक नजर से धर प्रीति जपना मजगर से बाल उमर से जसने जग से मन जीती. करने की कर से डर पग धर से पाक नजर से धर प्रीति जपना मजगर से बाल उमर से जसने जग से मन जीती. गंभीर सगर से रहे सबर से मिले उधर से परवाना. चित जैत सियाना फिर नहीं आना जग में या कर मर जाना. मत ना कर मन में मिथ्या धन में जोर बदन में जोबन में. मत ना कर मन में मिथ्या धन में जोर बदन में जोबन में. सुख है न सपन में जीवन जन में न चपला धन में छन छन में. तजवेर वतन में देश धरन में ना होट इनमें तरसाना. चित जैत सियाना फिर नहीं आना जग में या कर मर जाना. जियो जग में या कर मर जाना. सब है झूठा ये जंत जुदाई न देह जलाई ये शमशाना. चित जैत सियाना फिर नहीं आना जग में या कर मर जाना. चित जैत सियाना फिर नहीं आना जग में या मर जाना. जियो जग में या कर मर जाना. जियो जग में या कर मर जाना. करने की कर से ભાવનગર રાજકવિ પ્રથમ શબ્દ લખે છે કર નેકી કરશે. કરના માથ તારા હાથથી કંઈક નેકી કામ કરી જા, તારા હાથથી કંઈક સારું કાર્ય કરી જા. વિદુર નીતિની અંદર મહાત્મા લખે છે, વિદુર ધૃતરાષ્ટ્રને કહે છે
કે જાદિન વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય તો વિદુર કહે ધૃતરાષ્ટ્રકો વંધ્યકાલ હે સોય. આખા દિવસમાં માણસે 3 કામ કરવા જોઈએ. પહેલું કામ કે વિદ્યા કમાવી જોઈએ. પહેલું વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ. માયા મોટી નાગણી ઈંડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગ્રે મોટો મણિધર કહેવાય ને બધું સંન્યાસી હાટું છે, સંસારી હાટું નથી. તમે ધન કમાઈ દો, ધન હશે તો ધર્મ કરી શકશો. શરીરમાંથી ઉતરી બાંધીને રખડતા છો શું કરશો? ધન છે તો પિતાશ્રીની પાછળ પ્રભાતભાઈએ, ભાઈની પાછળ ગોવિંદમામાં એક કનાવમાં જ્યાં કર્યું છે, આ ધન છે તો આ કરી શક્યા. તો તમે કમાઈ દો. માયા મોટી નાંગણી નીંડા પોતાને ખાઈને બધું સંન્યાસી હાટું સોંપજી દેજો, એના હાટું રાખી દેજો. હા, મૂળમાં એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો. સાધુઓ ઊભા થઈને પ્રવચન કરતા હતા. સંન્યાસ બહુ કઠિન છે ને સંન્યાસી આમ ને સંન્યાસ અતિ કઠણ ને. આપણે ના નથી, સંન્યાસ કઠિન છે, મારી ના નથી, પણ મારો બોલવાનો વારો આવ્યો ને તો મેં કીધું સંન્યાસ કઠિન છે, સંસાર હેલો છે. સંન્યાસ કઠિન છે, સંસાર હેલો છે. આવો છે, આમાં ખબર પડે. બેનું દીકરીઓ, આણા પરિયાણા, મામેરા, હેતુ, મિત્ર, ભાઈ, સંબંધી, આ ટાણા ટાણા હાથે આ ટાણે ટાણે ઊભું રહેવું, આ બધું હેલું છે. હા, મોડા ધન અને માગણ મળે. હા, ઈ મોડા ધન અને માગણ મળે અંગ રોગને હરિયા. એક તો દી માઠો બેઠો હોય ને એમાં માગવા વાળા આવે. સાધુની ઝૂંપડીએ કોઈ જોઈને એમ કે મહાત્માજી ભૂખ લાગી છે, કુછ નહીં બેટા, ક્યાં કરે, કોઈ દે ગયા તો ખાઈ ગયા ને કે ધૂન કરી લેગા, કોઈ દે ગયા તો ખાઈ ગયા ને કે ધૂન કરી લેગા. એ કઈ હગે, પણ તમારે આંગણે આવીને કોઈ એમ કે મને ભૂખ લાગી છે ને મારે ખાવું છે તો આપણે કહેવાય ધૂન કરી લેવું. નારાયણના માગે ભીખી નહીં કરી દેવું પડે. બહુ કઠિન છે બધું. તો આખા દિવસની માલિક માણસે વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ. અને ધન કમાવાનો સમય વિયોગ હોય. માની લો કે એવી ઉંમરે પહોંચી ગયા, હવે ધન નથી કમાઈ શકે, એમ ધન કમાવાનો સમય વિયોગ્ય હોય તો કે તો આખા દિવસની માલિક માણસે થોડુંક સત્કાર્ય કરી, પ્રજાની સેવા કરી અને જસ કમાવવો જોઈએ. જહય ન કમાય, ધનય ન કમાય અને વિદ્યાય ન કમાય તો વિદ્યા વાંજ્યો ગયો છે, વાંજ્યો ગયો છે, વાંજ્યો ગયો છે. જાદિની વિદ્યા ધન અરુ યશ કમાવવો જોઈએ. દાખલા કે મારી ઉંમરે પહોંચી ગયા, હવે ધન બહુ કમાવાનું બહુ ઓયલું ન હોય. અમે નીકળીએ હવે આ પ્રોગ્રામ કરવા, આ તો હવે ઓહિલો કરીએ. મેં વાત ઓહિલો કે ને તમે શું કહો? હા, ઓહિલો કરીએ. ઓહિલો કરતા કરતા જો હાર જડે તો બાસ્કું ભરાય, નકર બીડી બાકામાંથી ઓહિલો જાય નહીં. તો જહ કમાવવો જોઈએ. હા, જહ જીયાણ અપજસ મરણ કર દેખો સબ કોઈ, કા લંકપતિ લે ગયો ને કા કરણ ગયો ખોય. આખી જિંદગી હોનું ભેણું કર્યું, રાવણ હું તોલું એક લઈ ગયો, અને કરણે આખી જિંદગી હોનાનું દાન કર્યું, કોણ એને ઘરે 2 તોલા માગવા ગયું. હવ ને કુદરતે દઈ દીધું છે. એમ સમાજની જેણે સેવા કરી છે. વાવડો વાત લઈ જાય ત્યાંથી માણા ભાણામાં દૂધ ન લે, ભાઈ મારા ભાણામાં દૂધ ન દેતા. કે કેમ? કે આ ખંભાળિયાની માલિકો કાળુભાઈ ચાવડાનો દેહ શાંત થયો છે. કે તમે કોઈ દી મળ્યા હતા કે ના મળ્યા નહોતા, પણ એની કીર્તિ મારા કાન સુધી આવી હતી, એની કીર્તિ મારા કાન સુધી આવી હતી. આવું જે નામ કમાઈ ગયા હોય, આવી જે ઇજ્જત કમાઈ ગયા હોય, આવી જે આબરૂ કમાઈ ગયા હોય. હા, નામ રહનતા ઠકરા અહીં નાણાંને નહીં રહન. એટલે વેંકટસિંહ બાબુ કહે છે કે કર ને એકી કરશે. પેલો શબ્દ કર ને એકી કરશે, ડરપાક ધરશે, પાક નજર છે. પવિત્ર નજરથી જગતને જોઈ લે. પાક નજર છે, ધરપ્રીતિ જપ નામ જીગર છે. સાહેબ, ભક્તિ 3 રીતે થાય. એને હું દાખલા તરીકે એટલે દ્રષ્ટાંત આપીને સમજાવું તો તમે મકાન કર્યું હોય ને એમાં સિમેન્ટનો ચૂનાનો ઉપયોગ 3 જગ્યાએ થાય. પહેલાં પાયામાં વપરાય, બીજો 2 બેલાની વચારે વપરાય અને ત્રીજો પ્લાસ્ટરમાં વપરાય. 3 જગ્યાએ થાય. પેલું પાયામાં, બીજું 2 બેલાની વચારે, ત્રીજો પ્લાસ્ટરમાં. બચપણની ભક્તિ છે એ પાયાની ભક્તિ છે. ડટણસો પટણ માયાસો મીઠી થાય તો એ જાય નહીં, ભગત બીજ પલટે નહીં, એ જુગોન જાય અનંત. જુવાનીની ભક્તિ છે 2 બેલા વિચારવાનું સિમેન્ટ છે, જેથી મકાન પડે તેથી ભક્તિ ઉખડી જાય. અને ગટપણની ભક્તિ છે ને એ તો માથે પિલાસ્ટર કર્યું, કેદી ખાટલાને પાયા લાગે ને કેદી પોળા ઉખડે.
તો કરને કી કરશે, ડરપક ધરશે, પાક નજર છે, ધરપ્રીતિ જપ નામ જીગર છે, બાલ ઉમર છે, અને જસલે જગ છે, મન જીતી ગંભીર સાગર છે, રહે સબર છે, અને મિલે ઉધર છે, પરવાના ચિત ચેત સિયાના ફિરને આના જગમે આખર, મરજાના માટે મદના કર મન में, મિથ્યા ધન में, જોર બદન में, જોબન में. આ જિંદગાની નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની, જતા જતા કહેવાની હું તો જવાની. એ જવાની તા તો આછી બુઢાપાની રેખા દેખાવાની, હાથે લાકડી લેવાની, બેતાલા પહેરવાની, ચૈયા છોકરા તોપવાની, એની ભાડ રાખવાની, બસ આમને આમ સરી જવાની. આ જિંદગાની નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની. આ લાંબી નથી, થકવી દે એટલે લાંબી લાગે. હા લાંબી છે ને, થકવી દે એટલે લાંબી લાગે. આપણે 100 વર્ષની જિંદગીમાં 50 વર્ષ તો નીંદરમાં જાય, 50 વર્ષ રાતું જ જાય ને, 50 વર્ષ નીંદરમાં જાય. વાહે વૈતા 50માં, પછી વર્ષના થાય વ્યવહાર હાથમાં આવે. વાહે વૈતા 50 ટીંટી રમી જ છે. આમાં કોઈ કાઢી લેવાનું છે, આમ ફટકા મારો, આમ ફટકા મારો, આ ગોટો વળી જવાનું છે. એ જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા, અને હાનિ લાભ પ્રિય મિલન વિયોગા. કાલ કર્મ બસ હોહિ ગોસાઈ, અને બરબસ રાત દિવસ કી. આવું વાળું જવા વાળું છે. માટે મદના કર મન में, મિથ્યા ધન में. હા ઘણા સંપત્તિ વાળાને જોઈ અને વિચાર કરતા હોય આ કેમ જીવતા છે, કેમ જીવતા છે. હું તમને જાહેરમાં કહું, હાંજે ભાઈઓ ભેડા બેન ખાઈ શકતા હો, બાપ દીકરો ભેડા બેન ખાઈ શકતા હો, કાકા ભત્રીજો ભેડા બેન ખાઈ શકતા હો, મામા ભણેજ ભેડા બેન ખાઈ શકતા હો, મિત્ર ભેડા બેન ખાઈ શકતા હો. અને ખાધા પછી તમારે ટીકડી લેવી ન પડતી હોય ને હૈખે નીંદર આવી જતી હોય તો તમારે હખીયું જગતના પોટમાંથી કોઈ છે જ નહીં. સગવડતા એ સુખની પરિભાષા નથી. तो जोर बदन में, जोबन में, सुख है न सपन में, जीवन जन में, आ चपला धन में, छन छन में, माटे तज वेर वतन में. हाँ हूँ करी ले भाई वेर करी, हूँ करी ले तू बाधणू करी, हूँ मेळवी ले तू. तज वेर वतन में, देश धरन में, अने नाहक इन में, तरसाना चिचेच्याना फिर नहीं आना जग में आखर. मर्दाना जूठा है भाई बाप बड़ाई, जूठी माई माजाई, जूठा पितराई, जूठ जमाई, जूठ लुगाई ललचाई. આ કડી મેં એટલા માટે લીધી છે, આમાં જે દીકરીઓ બેઠી છે ને એને માટે થઈને હું બે શબ્દો કહું છું. કોક દીક બાપને બેહાડીને દીકરી પૂછજો કે બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષો લાગ્યા, તને આબરૂ કમાતા કેટલા વર્ષો લાગ્યો, તો કેટલો ગહાણો, કેટલો ધનથી ગહાણો, કેટલો તનથી ગહાણો, કેટલો મનથી ગહાણો, તે તો આ સ્થાને પહોંચ્યો. એ બાપની આબરૂને આ 35 રૂપિયાના વોટ્સઅપિયા ને ફેસબુકિયા, મારી બોલવાની મર્યાદા છે, તમે સમજી શકો હું કે એની માથે પગ દઈને દીકરીઓ નીકળી જતી હોય. એ સાચું નથી હોતું. હા દીકરી માટે શબ્દો કહું છું. લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. અને કદાચ મારી માથે વિશ્વાસ ન આવે આટલું કહેવા છતાં તો ભણેલા છો, સત કરીને ખોલી લેજો. સાધુ થયા પછી ભરતશ્રીએ 3 શતક લખ્યા, વૈરાગ્ય શતક, નીતિ શતક અને શૃંગાર શતક. એ નીતિ શતકના બીજા શ્લોકની અંદર પૂનમબેન, નીતિ શતકના બીજા શ્લોકની અંદર મહારાજા ભરતશ્રી લખે કે હું પિંગલાને ચાહું, પિંગલા અશ્વપાળને ચાહે, અશ્વપાળ ગણિકાને ચાહે, ગણિકા મને ચાહે. વાંચી લેજો, આમાં આ ભરતશ્રી પોતે લખ્યું છે. અમરફળની વાત છે ને, અમરફળ આવ્યું, પિંગલાને દીધું, પિંગલા અશ્વપાળને દઈ આવ્યા, અશ્વપાળ ગણિકાને દઈ આવ્યો, અને ગણિકાને એમ થયું કે આ અવતાર ભોગવું છું, અમર થઈને હું થાઉં, 92 લાખ માળવાનો ધણી અમર થાય તો બહુ સારું કહેવાય. અને એ ગણિકા દઈ આવી ભરતશ્રીને, અને તપાસ કરી ક્યાંથી આવ્યું, રાઉન્ડ આવ્યો ઊંધો, અને ઘા લાગ્યો ભરતશ્રીને. અને આ દુનિયાની માલિકો પોતાના નામનો যদি ઘા લાગે તેથી 2 વ્યક્તિ નીકળે, કાં તો જગતના હમું વેર લેવા માટે બારવટીઓ થાય, નકર સાધુ થઈ નીકળી જાય. 2 જ નીકળ્યા.
અને ભરતરીને એમ થયું કે આટલા પિંગલાને ચાહું, એ જમાનાની વિશ્વ સુંદરી, આટલા પિંગલાને ચાહું અને આટલો એની બેવફાઈ, આટલો દગો અને ઘા લાગ્યો. હવે ભરતરી અને પિંગલાએ જો તો આ વોટ્સઅપે શું કરવાના હતા. એટલે હું દીકરીઓને કહું છું, બાપ બાપની ઇજ્જતને હાથી બે રાખજો, હાથી બે રાખજો, હાથી બે રાખજો. હા, મને એક કડી કહું છું, મને યાદ આવતું છે તો ફિલ્મના ગીતની કડી મને બહુ ગમે છે કે સુખ મેં તેરે, सुख में तेरे साथ चलेंगे, दुख में मुख मोड़ेंगे, दुनिया वाले तेरा बनकर तेरा ही दिल तोड़ेंगे, देते हैं भगवान को धोखा, इंसान को क्या छोड़ेंगे, कसमें वादे प्यार वफा सब बातें हैं, बातों का क्या, कोई किसी का नहीं, झूठे नाते हैं, नातों का क्या, कसमें वादे प्यार वफा सब बातें हैं, बातों का क्या. गम सिंहा सामन तेरे, फिर भी न तू बच पाएगा, तेरा अपना खून नहीं आखिर तुझको आग लगाएगा, आसमान पे आसमान पे उड़ने वाले मिट्टी में मिल जाएगा, कसमें वादे प्यार वफा सब बातें हैं, बातों का क्या, झूठा है भाई बाप बड़ाई, झूठी माई मादाई, झूठा पितराई झूठ जमाई, झूठ लुगाई ललचाई, सब ये झूठाई अंत जुदाई, देह जलाई के समझाना, चित सियाना फिर नहीं आना, जग में आकर आना फिर नहीं आना, जग में आखर मर जाना ही मर जाओ सत्य छे, तो कहीं करी जा, तू कहीं करी जा. कवित्रापद कर किए छे, अद्भुत शब्दों कवित्रापद करना. कई गरीबों न मारवो था जे, गरीबों न मारवो था जे, रे तय पामाथ छायड़ी था जे, राज डेलिए उषाना, गीत थोड़ा तो सुनाव तो जादे रे, तन
મળ્યું તો આપતો જાજે. તારાથી દ્વારકા ન પહોંચાય, દુઃખ ન કરતો. ગોકુળ મથુરા સુધી ન જવાય, દુઃખ ન કરતો. તિરુપતિ બાલાજી ન જવાય, દુઃખ ન કરતો. હુકાણા હાડ પાડો હીના બાળને મોઢે તો મુઠ્ઠી ચણી નાખતો જાયજે. હમણાં ભીમી ક્યારે આવે, મારે ઘરે કેરીઓના દાબા પીડ્યા તો ગામમાં કોઈ ગરીબ બેન દીકરીને એવું ઘર નથી ને જેના છોકરાઓને હપરને પરબ કેરીઓ ન જડતી હોય, એની ઓસરીને પહેરે 5 કિલો તો કેરી મૂકતો જાય ને તારી દ્વારકાની જાત્રા થઈ જાય. હે તમાઠમ આવે મારીને તાવડો મંડાણો. ગરીબ કોઈ બેન દીકરી વિધવાનું ઘર એવું નથી ને જેના છોકરાઓને હપરને પરબ થેપલા ન જડતા હોય, એની ઓસરીની પહેરે 5 કિલો બુંદી 2 કિલો ગાંઠિયા મૂકતો જાય ને તારી તિરુપતિ બાલાજીની જાત્રા થઈ જાય. મળ્યું તો આપતો જાજે. ઈશ્વર દીધું. અમારે કાપાનું ખેતર, આપા એટલે એમાં ચારણે આવી જાય, કાઠી આવી જાય, આયરે આવી જાય. આપા શબ્દ ઘણા માટે વપરાયેલ. કોઈ માથે ન ઉડતા ને કાલ પાછો ફોન કરશો આમ કેમ આવ્યો, અમારે પાછું એ દુઃખ થયું. આપાનું ખેતર પણ એવું રઘુભાઈ કે આમ જોવો ને મોતી વાવત મોતી ઉગે એવું ખેતર. પાડોહીને ઈર્ષા થાય કે આપાનું આવું ખેતર. અને એક દીદી મેં આપાના ખેતરમાં કોઈ નમરે. શાંતિ 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 શાંતિ. આપાના ખેતરમાં કોઈ નમરે અને ધોકડનો કાપો ભરી અને નીકળ્યો ને ચાહે ચાહે ધોકડ નાખી ગયો ને સાહેબ ચોમાહું જામ્યું ને આપાના ખેતરમાં ધોકડ જામી. આપાને થયું મારું ખેતર પાડાના કાન દેવું ને એટલી ધોકડ હેહમુરું ન ઉગે ને ધોકડ ક્યાંથી? હેહમુરું ન ઉગે ને મેં આ ધોકડ. પણ બુદ્ધિશાળી બહુ એક શબ્દ બોલ્યા નહીં. ધીમો 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 એક દી છેટા પાડોહીને બોલાવ્યો. આય ભાઈ આય પાડોહી સહી કોઈ દી બેહવા આવતો નથી, આમ તેમ ફલાણું ઢીકરું બેહાડ્યો. અફીણની કાંકરી દીધી. અરે આપા મેં કોઈ દી અરે એમાં કાંકરી અફીણની ગમે એવું દાંતેડું લાગ્યું હોય તો ઘા રૂજાઈ જાય, આમાં શું કંઈ થાય? ભૂખ હારી લાગે, નીંદર હારી આવે. એક દી કાંકરી દીધી ને બીજે દી આંબલિયા જેટલું દીધું ને ત્રીજે દી હોપારીને કટકા જેટલું દીધું ને એમ કરતાં 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 3 બંગલિયા ચડાવ્યો. પછી 3 બંગલી લે ત્યાં આંખ ઉઘડે. હા ને રગે રગે બંધાણ લઈ ગયું અને પછી આપણે બોલાવવાનું બંધ કરી દીધું. હવે તે કામે વર્ગી જાય. એ 3 દી અફીણી તેડ્યું નહીં, કેડેથી પગ થઈ ગયા નોખા. છોકરા મુંજાણા ડૉક્ટરને તેડી આવ્યો. ડૉક્ટરના કાનમાં કે મારે દવાની જરૂર નથી, આપાને બોલાવો. એ આપા ગયા. શું છે ભાઈ? આપા કડેથી પગ નોખા થઈ ગયા. એ કહુંબો ઘૂંટીને 3 બંગલી દીધી, ગોઠણિયા વારીને ખાટલામાંથી બેઠો થયો. અને પછી આપાએ હળવેકથી કાનમાં કીધું દીકરા ઓલા ધોકણના જ મુરિયા મેં કાઢ નહીં, આ કાઢ. હવે તારો બાપ આવે તો ન જાય. આ મેં જે મુરિયા નહીં ખાય. હા ભાઈ વિડિયા વાળા ફોટા વાળા ભાઈ ઘડકર 2 મિનિટ બેસી જાય બાપા. 2 મિનિટો મને આટાણે મજા આવી છે. બરાબર. આપા બરોબર ગાડું લઈને નીકળ્યા ને વાણીઓનું મિત્ર એટલે કીધું કે શેઠ ખંભાળિયા જાવું આવું કે આપા તમે પાદરમાં ગાડું ઊભું રાખો, હું હમણાં આવ્યો. એ ટોપી લીધી ને છત્રી લીધી ને ચોપડો લીધો ને માલનું લિસ્ટ લીધું ને ધીરે 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 આ બધું લીધું. અને એ બરોબર ગાડાને કઠોળ હાથ દેવા ગયા. અને આપાને એમ થયું શેઠની રમત ઘડીક વાર કરું. એટલે લાકડીની માલિક વાર આર હતી, એ બળદને મારીને 2 ગોઠલા ઉપડ્યા. 2 ખેતરમાં ગાડું ઊભું રાખીને કે શેઠ આવો આવો. હું ભાને કહેતો હતો કે આને ગાજર ન નખાય, આને ગાજર ન નખાય. ફાટીને ધુવાડે ગયા, હાથ દેવા દેતા નથી, આને ગાજર ન હોય. વરી આપા ગયા, કઠોળે હાથ દીધો, વરી આર મારી, વરી ગાડું ઉપડ્યું. 2 ખાતર ઊભું રાખીને કે શેઠ આવો આવો. હું ભાઈને કહેતો હતો કે આને કપાહિયા ન દેવાય. ભેંસ જીરવે કપાય છે, વાણીઓ જીરવે પૈસા, એ ડોબું જીરવે તગારા ને તગારા, આ નો જીરવે. આવો આવો. પછી તો એક ગાવ ધોડવા. પછી તો બેહાડ્યા, ખંભાળ્યું આવ્યું, માલ લીધો, ઉતારી દીધો. આ વાતને 6 મહિના વ્યા ગયા. આપાના ડોહીમાં ગુજરી ગયા. તે દી આપણે કારા અક્ષર તો કુવાડે માર્યા હતા.
કાં વાણીઓ લખે ને કાં બ્રાહ્મણ લખે, એ સિવાય મેલા લખતા કોઈને આવડે નહીં. ગોરબાપા ક્યાંક વિધિ કરાવવા ગયા હતા, વાણીઓ નવરોધ, વાણિયા પાસે મેલા લખાવ્યા, આપાને ઘીરે કાંઈ હાલી 6 મહિના. શિયાર કાણી આવે ને 8 જાય, 8 આવે ને 100 જાય. એક દી દુકાને જઈને કીધું, શેઠ આવું તે કાગળમાં હું લખ્યું કે આ ખરખરાવાળા ખૂટતા નથી. અરે આપા તેથી તમારા ગોઠલા હાથમાં નો રહ્યા ને એમ મારી કલમે હાથમાં નો રહી. ક્યાંક વૈશાખ લખ્યો, ક્યાંક જેઠ લખ્યો, ક્યાંક શ્રાવણ લખ્યો, ક્યાંક ભાદરવો લખ્યો, ક્યાંક વૈદ લખી, ક્યાંક શુદ્ધ લખી, ક્યાંક આઠમ લખી, ક્યાંક નોમ લખી, કાંઈ નાલી 100 મહિના. આ બુદ્ધિની વાત છે. હા, આપા નીકળ્યા ગાડું લઈને, મને યાદ આવ્યું એટલે ફરી વાર હજી એક વધારે કહી દઉં. આપા બરોબર ગાડું લઈને નીકળ્યા ને કીધું, શેઠ ખંભાળીએ જાવું આવું? એ કે હા હાલો. ચાલો મારે જાજુ કંઈ લેવું નથી. એટલે શેઠે લીધું લીશ, આવ્યા ખંભાળીએ, માલ ભર્યો. હવે કે આપા એક કામ કરજો, વાણોતરને કહીજો આ ચિઠ્ઠી માલ ગણીને ઉતારી લઈએ, હું હાનની બસમાં હિસાબ કરીને ઘીરે આવું. એ સાંજની સર્વિસમાં બસમાં શેઠ ઘીરે આવ્યા ને વાણોતરને કીધું કે માલ ગણીને ઉતારી લીધો. કે માલ તો કોઈ ઉતાર્યો જ નથી, અહીં કોઈનું આવ્યું ને, પણ આપાને ગાડામાં ભરાયો હતો. એ આપાને ગાડું ભરેલું નીકળ્યું, પણ અહીં ઊભું રાખ્યું નથી. એક અહીં ઊભું રાખ્યું નથી. વાણીઓ સીધે સીધો ગયા આપાને ઘીરે. આપા ઓલો માલ વખારી ન ઉતાર્યો. કે કયો માલ? કે ખંભાળિયાથી ગાડામાં ન ભર્યો. કેનું હાથી સીટું? આખો દી મારું હાથી જ ન સીટું, ખંભાળીએ ગયું છે જ કોણ? એ આપણે ભેરા ગયા, સપનું આવ્યું છે, હું ગયો જ નથી. બીજે દી વાણીઓ ગયો, ત્રીજે દી ગયો. વાણિયા થયો હવે આ દેહે નહીં, એટલે બેન પંચ ભેરું કર્યું. એ વખતે આવા કાયદા નહીં, પંચ આવે, પંચ ભેડું કર્યું. અને વાણીએ આપાને ઘીરે જઈને કીધું, આપા હાલો પંચ બોલાવે. કે આજ ન આવું. કે કેમ? કે શાળાની કડકડતી ટાઈટ મારો ધાબરો ધોવા નાખ્યો, મારો ધાબરો ધોવા નાખ્યો. વાણીઓ કે આલ્યો મારી સાલ ઓઢીને આવો, પણ પંચ ઘણીએ ઘણીએ થોડું ભેરું થાય. કે આ ઓઢવાનું હોય તો આવું લાવો. એ કાશ્મીરી સાલ દીધી, આપા એ નાખી ખંભે, એ ગોમટી વારી. હું પંચ બાપા, હું પંચ માત બાવતર, ભેળા થયા પંચ ડાયરો. કે વાણીઓ કે છે કે માલ તમે એનો બધો લઈ ગયા. કે વાણી એનો ખાઈ ગયો, કાલથી કે આ સાલે મારી છે, એટલે પંચ ભેરું થઈને દઈ દીધો ને. એ ગઈ. અજબિયાલમ છે આ ઈશ્વરની, બુદ્ધિશાળી તમામ નથી. બુદ્ધિવાળામાં બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી. બુદ્ધિવાળામાં બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી. પ્યાર કરી લે. આ શબ્દો પર એક નાનકડો પ્રસંગ કહીએ, પછી આપણે માયાભાઈને સાંભળવા છે. પણ પ્યાર કરી લે સર્વભૂતિ તે રતા હાવ કૃષ્ણ બોલ્યા ગીતાની માલિકોર. એના ઉપર મારે એક પ્રસંગ કયો છે. ચાવડા પરિવારને આંગણે આવ્યો છું. સવારનો પોર, બ્રાહ્મણે આવીને શબ્દ નાખ્યો. બેન લોટ દેવા માટે થઈને આવ્યા. તાંબડી માલિકોર આમ લોટ દેતા દેતા પૂછ્યું, બાપા હું તેજ થઈ? આંગળીમાંથી મીંડો અંગૂઠો ફરવા, પાંચમ સઠ. બેન આજ જેઠ સુદ પાંચમ અને બુધવાર વર્તાય. પાંચમ ને બુધવાર વર્તાય એટલે બેનનો અંગૂઠો મીંડો ફરવા. છઠ, હાયતમ, આઠમ, નોમ, દહમ, 11. બાપા 11 વાવણા થઈ જાય કે આ દીકરી 11 વાવણા તો થઈ જાય. 11 કોરી ગઈ.
બાપા મેવલિયો વર્યો નહીં, અંધારી આઠમનો તો વરસ છે દીકરી. અંધારી આઠમ કોરી ગઈ. બાપા શું થાય ઓણ કે અષાઢ સુધી પંચમી અને જો જબુ કે વીજ તો દાણા વેચી નાણાં કરો તમે રાખો બળદને બીજ. અષાઢ સુદ પાયતમ હમી હાંજમાં પણ એ જપતી નહીં. ગુરુ પૂર્ણિમા કોરી ગઈ, અંધારી આઠમના ઓઠા દેવાણા, અંધારી આઠમ કોરી ગઈ. વાતને ન લંબાવું મિત્રો, તો બજારની માલિકો હાથી નીકળ્યો હોય ને પાકલ ચીભડાની માથે હાથીનો પગ આવે અને પગ આવતા તો જેમ ગરબ છાલ પાણી બી નોખ નોખા થઈ જાય એમ દુકાળનો પંજો આ ધરતી માથે પડ્યો અને પડતા તો ભેણિયું વિખાણિયું. કો માળવો, કો મરઘર, કો હોરઠ, કો સજણા ખેરું ખેરું થયા આજ એક વાડે જા. બસ મિત્રો, ભેણિયું વિખાણી, ગામ વિખાણા. જ્યાં જ્યાં વરસાદના વાવડઝીડાને માલધારીઓ ભાગવા માંડી ગયા. એ સમયે જેના મા બાપ મરી ગયા હોય, જેનું કોઈ ન હોય, એવું 7-10 છોકરાઓનું એક ટોળકું રખડતું 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 મોરબીની પાસેના વાટાવદર ગામના બજારની માલિકો નીકળ્યું. અને વાટાવદર ગામની માલિકો છોકરાઓનું ટોળું જાતું હતું તા કોઈ રાડી નાખે કે દુકાળિયા આવ્યા કાઢો. એક એવી ખોટી માન્યતા આવી ગઈ મિત્રો. એક ખોટી એ માણસના મગજમાં ઘર કરી ગયું કે આ દુકાળિયા જ્યાં જાય ને ત્યાં જો કોઈને ખાવા દે, કોઈને પાણી પાય ને તો એ ગામના તળ વયા જાય. આવી એક ખોટી અંધશ્રદ્ધા, ખોટી માન્યતા માણસોના મગજમાં ઘર કરી ગઈ. ત્યાં રાડી નાખી, એ દુકાળિયા આવ્યા કાઢો. જે નાકામાં હતા ત્યાંથી તગડી તગડી માણસ મીંડા કાઢવા ભાગો. અને છોકરા રાડ્યું નાખતા હતા, એ અમને કોક પાણી પાવ, અમને કોક પાણી પાવ, અમને કોક પાણી પાવ. સાહેબ દુકાળિયા મોર ગામ વાહે જાપાની બહાર કાઢ્યા. અને એ સમયે 18-20 વર્ષની આયરની દીકરી, જહાપા ચાવડાની દીકરી, જહાપા ચાવડાની દીકરી પાણીનું બેડું ભરી અને હાલ્યું આવે. એ ધીમી 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 ધીમી. અને એમાં દુકાળિયા છોકરા હતા, એમાંથી એક છોકરાએ હળી કાઢીને, ઝીણકુકડું છોકરું હતું, હળી કાઢીને બધ ભરી ગયો, એ માં અમને પાણી પાવ. કોઈ પાણી પાતા નથી. અને એ આમ ઘડો લઈને પાણી પાવા ગયા હતા. મુખ્ય રાણના કહે, રામભાઈ પાણી ન પાતી ગામના તળ વ્યાં જાય. હવે સાંભળજો, એક દીકરીનો સવાલ પૂનમબેન આયરની દીકરી બોલી હતી. મુખી બાપા કેમ કે આ દુકાળિયા છે, પાણી પાઈ તો ગામના તળ વયા જાય. અને તેદી 18 વર્ષની આયરની દીકરી એટલું બોલી કે મુખી બાપા આ છોકરા ગામના ભાણેજ હોય તો, આ ગામની દીકરીના દીકરા હોય તો, આ છોકરા ગામના ભાણેજ હોય તો, કે બાપા ભાણેજ હોય તો હો બ્રાહ્મણ ને એક ભાણેજ, ભાણેજરાવને તો સાચવવા પડે ને, ભાણેજરાવ થોડી ના પડાય. અને તેથી 18 વર્ષની દીકરી બોલી હતી કે આજ મારું આણું વારવા આવે છે, મારે હારે જઈને અંતે તો માગ થવું છે ને, તો કાળિયા ઠાકરે મને એટલા ભેરાથી દીધા, અહીં હું માં નથી જાય. અને તેથી ભગતરી થઈ ગઈ કેનારા હિસે, તેથી એની વાતો કરનારા હિસે, અને હરગના તેડા આવશે, હરગના વિમાન લેવા આવશે એવું કેનારા હિસે, ભક્તિ લાગીને હમરા કાઢી કેમ કેનારા હિસે. પણ એ છોકરાઓને લઈ અને એ ચાવડા આયરની દીકરી વાટાવદર છોડી અને નીકળી ગઈ. અને વવાણિયા આવી અને આશ્રમ કર્યો. અને જેમ પરબની માં અમરે કાવડ ફેરવી અને જેમ જગત પિત્યાઓને નભાડ્યા હતા, એમ ખંભે કાવડ લે આજુબાજુના ગામડાની માલિકો રોટલા ખીચડી માગી અને દુકાળિયા છોકરાઓને ખવડાવ્યા, છોકરાઓને મોટા કર્યા. આજ તો મોટો આશ્રમ થઈ ગયો, ધીમો 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 ધીમો. પણ મજાની વાત એ છે કે આવડો મોટો દેશ હિન્દુસ્તાન, એનો રાષ્ટ્રપતિ નહીં, રાષ્ટ્રપિતા, ન ભૂતો ન ભવિષ્યથી. એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. અને મહાત્મા ગાંધીના પ્રેરણાદાયક જો કોઈ હોય, મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર, અને શ્રીમદ રાજચંદ્રના પ્રેરણાદાયક ગુરુ જો કોઈ હોય
તો એ ચાવડા આયરની દીકરી માં રામબાઈમાં હતા. વવાણિયા બંદરની માલિકો આશ્રમ છે. 3 વખત તો ગાંધીજીએ મુલાકાત લીધી. આમાં કેટલા ગયા? જેટલા ગયા એટલે કહીજો. નો ગયા હોય બીજાને કહીજો. તમે સગવડતા તો ઉઠી જાઓ, સમજતા બેંકોક જાઓ, હોંગકોંગ જાઓ, અમેરિકા જાઓ, જેટલી તમારામાં સગવડતા હોય એટલે તમે ફરવા માટે થઈને જાઓ. આપણી ના નથી, પણ આવા 4-5 ઠેકાણા છે ને, ત્યાં વરસમાં એક વખત બાળકોને તેડીને જાઓ કે અહીં અમારી અસ્મિતા છે, અહીં અમારી તાકાત છે, અહીં અમારી ઉર્જા છે. આ ઠેકાણા છે જવાના. બાકી તો અહીંયા જેટલા આવ્યા ને એટલા બધા વિયા ગયા છે. હા, ગુરુ ચેલો ઉભા હતા પુલ ઉપરથી અને ધીરા 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 ગંગાજી વ્યા જતા. નીચેથી આમ ગંગાજી જાય, ગુરુ ચેલો ઉભા. એમાં ચેલાએ કીધું, ગુરુજી સુંદર મજાના ગંગાજી કેવા વહી રહ્યા છે, ખડખડ 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 ગંગાજી વહ્યા રહ્યા છે. એટલે ગુરુએ કીધું, બેટા ઝીણી નજરથી જો ને તો પુલે ભેરો જાય છે. કદાચ 200 વર્ષ લાગશે, 300 વર્ષ લાગશે, 400 વર્ષ લાગશે, પણ દીકરા આ પુલે ભેરો જાય છે. અને એથી ઝીણી નજરથી જો ને તો તું ને હું ભેરા જઈએ છે. અહીં કાંઈ થીર નથી, કાંઈ થીર નથી, કાંઈ થીર નથી. देखत जानत है जितनो इतनो सब देखत नाश बने गो राव गिए पुनि रंक गिए सुनता वक्ता पुनि कौन रहे गो जोगी गिए हर भोगी गिए पुनि रोगी गिए थिर कौन रहे गो तो राम तो आनंद रूप बनी बद एक ओम को नाम अखंड रहे गो बाकी देखत जानत है जितनो इतनो सब देखत नाश बने गो हारा हारा वया गया रेवा नहीं दीदा कवि काग एम के छे लेख कागड़ लिखा था तो प्रहलाद ने काड़ ने जीतवा कलम टाकी आ वर्ष ना वर्ष विचार करीने लिखूं बस मागता नव रयूं काई बाकी आवा ने रेवा न दीदा लांबा न गणावूं तो यादवो बैठा छे એટલે છેલ્લી વાત કરીને મારા શબ્દોને વિરામ મુતક મામાની ફરમાઈશ મને એક આવી છે તો પછી વરી પાછો એવું જોઈશ તો હું કહીશ પણ મારે જે કહેવું છે 2 શબ્દોમાં વાત પૂરી કરું એટલે કે કેવા વયા ગયા કે કંસ શિશુપાળ કૌરવ યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ દેવા સર્વનો ફેસલો એક સાથે ઘડ્યો જી કલમમાં કૃષ્ણજી કુશળ કેવા કંસ શિશુપાળ કૌરવ યાદવો જમરાજા જીવ લેવા આવે તેમ કે દે ટાઢી કેન્દી આવી દે ઉપર ટાઢી કેન્દી આવી દે ત્યાં ધક્કો ન ખાતો એ કંસ શિશુપાળ કૌરવ યાદવો કપાતા હતા છેલ્લી વાત કાપતા હતા બળભદ્રે કીધું કૃષ્ણ શું કરે અને વાર કે નહીં વરે કૃષ્ણ ભાઈ એ નહીં વરે મેં બહુ કીધું તું કાન પેટમાં નાખોમાં હાથીના પેટમાં બોલે આ ભૂતળો હાથીના પેટમાં બોલે અને અડોમાં નો માયના કૃષ્ણ વાર અને તેદી કૃષ્ણે કીધું તમે શું કરવા જોવો તમે શું કરવા જોવો અહીં 3 નદીઓ ભેરીઓ થી આમથી સરસ્વતી આવી આમથી હિરણ આવી આમથી કપિલા આવી સરસ્વતી હિરણ અને કપિલાનો ત્રિવેણી સંગમ છે વ્યા જાવ તમે શું કરવા જોવો અને તઈ બળભદ્રે કીધું તું નથી જોતો મારે કોકની રાહ છે મારે હજી કોકની વાટ છે તમે તો વ્યા જાવ અને શેષનાગનું સ્વરૂપ ધારણ કરીને ત્રિવેણી સંગમની માલિક બળભદ્રએ પ્રવેશ કર્યો અને પછી પ્રાચીને પીપળે પગમાંથી પગ ચડાવી અને સૂતો તો સનનન કરતું બાણ છૂટ્યું એ પગનું તળિયું વિંધાણું હાથની હથેળી વિંધાણી કપાળ વિંધાણું અને બાણ છોડનારાને એમ થયું કે પ્રાણી નથી કોઈક મનુષ્ય આવી ગયો દોડીને પાસે આવ્યો અને તે કૃષ્ણે એટલું કીધું તું ભાઈ આવી ગયો તારી જ રાહ હતી હું બળભદ્રને કહેતો તો મારે કોકની રાહ છે આવી ગયો માફ કર પ્રભુ માફ કર કે આમાં માફ કરવાની કંઈ વાત નથી ભાઈ આ તો રામા અવતારના વખતની લેણી દત હતી ને તારી મારી પૂરી થઈ ગયા તારી મારી પૂરી થઈ ગયા તું છૂટો અને હું છૂટો અને છેલ્લે કવિ કાગની કડી કઈ મારા શબ્દોને ઘણા ભગત બાપુ લખ્યું છે કે રુદે રોવડાવે મને એ પ્રાચી કે પીપળો રે રુદે રોવડાવે એક વિનંતી કરું ચારણ તરીકે બેન
બે વસ્તુ મારી સિદ્ધ થઈ એટલે હું કહું છું, અટકાવી દીધું મેં એટલા માટે. 22 વર્ષ પહેલાં હું જંગીના પ્રોગ્રામમાં બોલ્યો તો આહિરોની 24મી ભેરી થઈ ગઈ, કાંઠાળ 24મી રણછોડભાઈ એના પટેલ જંગીમાં. ત્યારે મેં કીધું હતું મારી એવી ઈચ્છા છે કે જુનાગઢની બજારમાં દેવાયત બોદરનું પૂતળું મુકાય અને 15-20 વર્ષે સિદ્ધ થયું. હવે તો ગામો ગામ મુકાણા. એ પછી બીજી વાત લઈને નીકળ્યો તો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડવી જોઈએ, એ સરકારે સિદ્ધ કર્યું. હવે ત્રીજી વાત લઈને નીકળ્યો છું, એ હું કહેતા ભૂલું નહીં એટલા માટે કહીને પછી મારી કડીને પૂરી કરી. પણ મને આ થોડુંક 2 મિનિટ હવે તમારો સમય લઉં છું. ત્રીજી વાત લઈને નીકળ્યો જેથી સિદ્ધ થાય તેથી એક વાત લઈને નીકળ્યો છું. આજે કોઈ પણ દીકરાનું માગું નાખો એટલે માવતર તરત એમ કે, દીકરીના માવતર તરત એમ કે હમણાં અમારો વિચાર નથી. તો કેદી છે કયો તે દી આવ્યા 3 વર્ષ થયા તો સાંભળીએ. હા, પેલો જ જવાબ આવે હમણાં અમારો વિચાર નથી. અને હવે સાંભળજો, મયા હતા વાત નક્કી થઈ જાય એટલે શરતું મુકાય. અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી સિટીમાં જ રહે, અમારી દીકરી ગામડામાં નહીં રહે, અમારી દીકરી ભાત દેવા નહીં દે, અમારી દીકરી શાણમાં હિંદા નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે. હું જેટલા બાપ બેઠા છે એટલાને પૂછું, તમે વિધાતા છો? તમે લેખ લખ્યા? તમે ભવિષ્ય જોયું? બીજી વાત, જેટલા બાપ આવે શરતું કરી અને દીકરીઓનું પરિણામ છે ને દીકરીઓ દુઃખી બહુ થયું છે, બહુ દુઃખી થયું છે. મહારાજા જનકે પ્રતિજ્ઞા કરી હતી ધનુષની પણછ ચડાવીને જાનકી પરિણા. રામે ધનુષ તોડ્યું, જાનકીને પરિણા. એ આખી જિંદગી દુઃખી થયા. માં જાનકી સીતાજી આખી જિંદગી દુઃખી થયા. દ્રૌપદીના બાપે પ્રતિજ્ઞા કરી હતી માછલીને આંગ વિધે, એને મારી દ્રૌપદી પરિણે, અર્જુને વિંધી, દ્રૌપદીને પરિણા. આખી જિંદગી દ્રૌપદી દુઃખી થયા. દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી હતી જેની માથે હંસલી કળશ ઢોળે એને મારી દમયંતી પરણે, નળની માથે ઢોળી. નળ અને દમયંતી આખી જિંદગી દુઃખી થયા. હવે તો ઘણા દાખલા દઈ શકું. હા, સારું ઠેકાણું જોઈને દીકરીને દઈ બાપની ફરજમાં છે. ન કહેતા હોય ઘણા ફણા ઠેકાણ દીકરી દઈ દો ને ગોઠણે જાહેર છે, ગોઠણે જાહેર છે ના નથી, પણ કડે કડે કંકા હશે તે ગોઠણે જાહેર છે ના નથી, પણ ભેરો કંકા મેર્યો હતી કડે ભાણે ભેરા બે નથી હકતા, ભાણે બેહતા પાટલે રોટલા ઉડે. મારી સામે પટેલનું ઘર એટલે મને કીધું, મને કે લાખનજીભાઈ તમારામાં આ હીરોમાં મેરમાં આ દાયરામાં બધામાં ફોઈ વાહે ભત્રીજી દેવાના રિવાજ છે, તમને બરોબર લાગે? મેં કીધું બરોબર લાગે કે ન લાગે એની મને ખબર નથી, પણ મને એટલી ખબર છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા, સુભદ્રાજીની પાછળ સુરેખાજી દેવાના હતા. 3 પેઢી સુધી કૃષ્ણે આ રિવાજ રાખ્યો હતો, એટલે કૃષ્ણ કરતાં હું ડાયો નથી એટલી મને ખબર છે. આમાં કંઈક મજા છે તો જ મહાપુરુષે રાખ્યો હોય, પરમાત્માએ રાખ્યો હોય રિવાજ, ન કરી કાઢી નાખે ને જેટલું નથી ગમેલું કાઢી નાખ્યું છે. હા, એટલે વિનંતી કરું છું જેટલા બેઠા એટલાને કે 7 પેઢી બાપની, 7 પેઢી માની, 14 પેઢી છે ને એના જીન્સ છે ને એ માલિકો ઉતરે સાહેબ. 7 પેઢી બાપની, 7 પેઢી માની, 14 પેઢીના માલિકો ઉતરે. શું આવે? બળ આવે, બુદ્ધિ આવે, રૂપ આવે, આંખની નમણાઈ આવે, નાકની નમણાઈ આવે, વાન આવે, અવાજ આવે, નાગડદાઈ આવે, લૂંચાઈ આવી તો જે હોય આવે, દાતારી આવે, આવે બધું જે હોય, આમથી આવે, આમથી આવે. હવે એનો એક દાખલો દઉં તમને સમજાય. તમને કોઈ એમ કે અડદિયા ખાવ ને કાજુ ખાવ ને બદામ ખાવ ને હાકર ખાવ ને હાચું ઘી ખાવ ને કસરત કરો, તાકાતવાળા થાવ, આ હાંડલો નીકળ્યા રાડા ખાય, નીકળ્યા રાડા ખાય, નીકળ્યા ઉકાળા કઈ તમને ગાજરના પૂરા નહીં ખા છતાં કંધરોટું નાખી ગયું હોય. અને પાદરીમાં ઊભો હોય ને ગાડું લઈને નીકળાય, 2 જણાને કહેવું પડે એ લાકડીઓ લઈને ઉતરજો એટલે ઊભો. કારણ એના જીન્સમાં ઉતર્યું છે. રાડું ખાય ને તો રાડું બળ બની જાય, રાડું ખાય ઉકળ્યો ખાય એ ઉકળ્યો બળ બની જાય. એના લોહીમાં જ તાકાત ઉતરી છે. જેના લોહીમાં તાકાત ઉતરી હોય ને દાતારીની, સુરવીરતાની, ભક્તિની, એટલે આપણા માવતર હાથ પેઢીઓ જોતા, મોહાડના મોહાડ જોતા. એટલે વિનંતી કરું છું, ભાણેજ ભલે થોડોક દુબળો હોય, થોડીક જમી ભલે ઓછી હોય, 2 તોલા હોનું ભલે ઓછું હોય, થોડાક 2 મકાન ભલે ઓછા હોય, થોડીક જાગ ભલે ઓછી હોય, પણ એક તારણ તરીકે શબ્દો યાદ રાખજો, બેનનું લોહી છે હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય. આગળ ઉપર તમારી રુદે રોવડાવે મને
આવે રે ભાલકા રે હીલના રે તમે અમારા જાતે પડવા ઘેર રે